મેં ગાદલા જૂના ભરવા આપ્યા હતા, એમાં તે અમારું મૂકેલું હતું એ ભૂલાઈ ગયું હતું અને ત્યાં નીકળવું. કઈ જગ્યાએ? જૂના બસ સ્ટેન્ડ. પછી તમે હિન્દુ મુસલમાન પ્રતિક શું કહેવા માંગો છો? એક જ છે એવું. અચ્છા, તમારા તેમાં જે સોનું રહેલ હતું, આપને ખ્યાલ નહોતું કે શું છે શું નથી, ત્યારે તમને ઝનકાર કોટન જીકરભાઈ તમને વાત કરે ત્યાં તમે ત્યાં ગયે, પછી શું થયું? તમને ઘરેણા પાછળ આપેલ કે? હા, મને આપેલા. સત્યકર્મ એ નિષ્ઠા. જેવું કે આજના સમયે કળિયુગની અંદર કોઈ પણ એક વ્યક્તિઓને પૈસા આપતા ન હોય તેના અનુસંધાને આજ રોજ ભેસાણ શહેરની અંદર જુમા મસ્જિદ ખાતે આવેલ ઝનકાર કોટન ખાતે એક વ્યક્તિ જીકરભાઈ, તેને ભેસાણ શહેરના વ્યક્તિઓએ પોતાના જૂના ગાદલા રિપેર કરવા આપેલ હોય, તેમાંથી સોનું નીકળેલું હોય. જે જીકરભાઈએ પોતાની વફાદારી અને એકતા રાખીને અને તેને ઘરનું પાછું આપેલું હોય, જેના અનુસંધાને આજે આપણે ભેસાણ શહેરની અંદર તેની દુકાને હાલ પહોંચ્યા હોય અને તેમના દીકરા પાસે આપણે જાણીશું કે સત્ય ઘટના શું હતી. હાજી અલ્તાફભાઈ, આપણી દુકાન જૂના બસ સ્ટેન્ડ ખાતે ઝનકાર કોટન આવેલી છે. એક ગામના વ્યક્તિએ જૂના ગાદલા આપેલા હતા ભરવા માટે. એ મારા પપ્પાને મેં ખોલવા આપેલા હતા. એમાંથી ગોલ્ડ નીકળેલું હતું. પરસોત્તમભાઈ ભાયાણી નામ કરીને છે. એનું આપણે બોલાવીને પરત એને સોનું આપેલ હતું. આપણી નીતિ જ રાખવાની હતી ધર્મ માટે અને ધંધામાં નીતિ હોવી જોઈએ.